આજે તમારા શાળાનો ફોન આવ્યો છે અને તમારા શાળો એમ કહે છે કે તમે મહિનો દિવસ મુંબઈ રોકાવા આવો. અરે ના ના, મહિનો દિવસ પ્રણવભાઈ ને મુંબઈ શું કરશું ને? મુંબઈ પછી મહિનો કરવું શું? અરે તું હવે વેકેશન છે ને, તો તમારે તો ત્યાં હવે ગરમી કેટલી પડે છે, ત્યાં તો તમારે આવી જ જવાનું હોય ને અહીંયા મહિનોથી. પણ ઈ બધી વાત બરોબર છે, એટલે પ્રણવભાઈનો મુંબઈથી ફોન આવ્યો ને તો ઈ કે મુંબઈ કે મહિનો દિવસ રોકાવા આવો. હવે અહીંયા જૂનાગઢમાં અહીંયા બધું કામકાજ બધું મૂકી પાછું મુંબઈ જવું ને એ બધું કેમ સેટિંગ કરશું બધું? હવે સેટિંગ શું કરવાનું હોય ધવલ? આપણે તો ફ્રી જ છીએ અને આદિશ અને ઈશાનને મેન રજા છે, વેકેશન છે એટલે મજા આવે અને ભાઈ કે એટલે આપણે જવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે ભાઈ કે એટલે ભલે આવશું, એમાં આટો મારીએ, પણ હવે કઈ મહિનો દિવસ તો પ્રણવભાઈ કેમ સેટિંગ કરવું? પણ શું સેટિંગ કરવું? ફ્લાઇટની ટિકિટ કરાવી લેવાની, રાજકોટથી આવી જવાનું અહીંયા. ફ્લાઇટની સેટિંગ શું? ફ્લાઇટની ટિકિટ નહીં, પ્રણવભાઈ કે લ્યો ફ્લાઇટની ટિકિટ કરાવીને આવી જવાનું, પણ બધું સેટિંગ તો કરવું ને અહીંયા ઘરેથી બધું પાછું બધે કામકાજ આ તે. કાંઈ કામકાજ ન હોય, વેકેશન હોય ને એટલે ઉપડી જ જવાનું હોય. કામકાજ તો આખી જિંદગી રહેવાના છે અને અહીંયા તાપ તો જો પડે. તમને ખબર ને મને આ ચક્કર આવી ગયા હતા અને તમને આવી જશે હજી થોડાક દિવસમાં. આમને આમ તાડકા પડશે ને તો એટલે આપણે મુંબઈ જઈ આવીએ, ત્યાં ભેજવાળું વાતાવરણ હોય, ગરમીનો તાપ લાગે ને વેકેશનનું વેકેશન. પણ એમ નહીં, ઉનાળાની અંદર માણસો મુંબઈમાંથી બહાર ફરવા જાય, તો તમે આવો ને અહીંયા એક કામ કરો, તમે આ બાજુ આવો ફરવા. ત્યાં તમારે ત્યાં આવાય એટલી ગરમીમાં? હું કેવી રીતના આવું એટલી ગરમીમાં? તો આપણે બીચ ઉપર જાવું, ક્યાંક આ માધવપુર બીચ જાવું, દ્વારકા ઉપર જાવું બીચ ઉપર, પછી અહીંયા ઘણાય બીચ છે, કેશોદમાં લોયજ છે ત્યાં જાવું, સોમનાથ જશું. સોમનાથ છે, માંગરોળ છે. બધે જ જશું આપણે, પણ પેલા તમે અહીંયા આવો પછી હું તમારી સાથે ફ્લાઇટમાં આવી જાઉં એટલે મને ટેન્શન નહીં પછી. જો કહી દી લ્યો પ્રણવભાઈને. પ્રણવભાઈને નહીં, આપણે જવું જ છે મુંબઈ. હું તમને આની પહેલા બી મેં તમને કીધું હતું કે આપણે મુંબઈ જઈ આવીએ, પણ તમે હાનું ના નહોતા કહેતા અને હવે ભાઈ કહે એટલે માનવું પડે. પણ હાનું ના ક્યાંથી કહે? પણ આમાં હાનું ના કેમ કરવી? હવે જો પ્રણવભાઈ એમ કહે છે કે વેકેશન કરવા તમે અહીંયા આવો, તો આપણે એને ન અહીંયા બોલાવી શકીએ? તમે મહેમાની કરવા આવો, એક કામ કરો, તમે હમણાં આવ્યા નથી ઓમય, એટલે તમે આવો તો કંઈક મજા આવે. હું આવીશ, હું તમને 100% કહું છું આવીશ. તમે આવો, તમે રહી જાઓ અને આપણે ફ્લાઇટમાં વયા જઈએ બસ. પણ એ ફ્લાઇટનું તો પછી હોના કરતા ઘડામણ મોંઘું થાય એમ ન હોય, પ્રાચી. ઘડામણની વાત નથી, પણ આપણે એને અહીંયા બોલાવાયા તડકામાં. મુંબઈ વાળા સહન જ ન કરી શકે અહીંયાનો તાપ આપણો. એવું કોણે કીધું? અરે તે તાપ કેવા પડે છે ભાઈ, ખબર તને? અહીંયા આપણે એટલે એમ નહીં, તમારે અહીંયા મુંબઈમાં તાપ નથી પડતા? ઓછા પડે નહીં, એનો ઇન્ટેન્શન એમ છે કે હું ત્યાં તાપ મારીને એકદમ તપી જાઉં ને મને હેરાન કરવાનો એનો ઇન્ટેન્શન જ છે ધવલભાઈ. અરે ના ના યાર, હું હવે યાર કઈ આપણે પ્રણવભાઈને હેરાન થોડા કરવા. હેરાનની વાત નથી, પણ આ તો તડકામાં કોઈને ન બોલે. આપણે એમ હજી કીધું ને ઠંડીમાં તમે આવો, વેકેશન દિવાળીમાં તો વાત અલગ છે. તાપમાં તમે મે મહિનામાં કોકને પણ લે લ્યો બહુ કરી તો હવે આ તાપ હોય તો આ તો ઋતુનો નિયમ છે, આમાં આપણું થોડું કાલે. હવે તો એક કામ કરીએ, તો પછી અમે નહીં આવીએ. હા તો આવી જાઓ ને, તમારે મને પૂછવાનું હોય જ નહીં. તમારે સીધું અચાનક હું દરવાજો ખોલું ને તો અમે આવી ગયા, એવી રીતના હોય. હા હા, જો બોલો કઈ દી હાલ. પણ ઈ એમ નો કે ઈ કે મારો શાળો કે તો જ આવીશ. હવે શાળાએ કીધું તો નાટક કરે જ, આવી જ આમાં મામા જો. ભાઈ એમ વાત નથી, હું યાર તમે યાર આવી તેલ જુએ, તેલની ધાર જુએ, પછી બધું કરે. એવી વાત નથી મિત્રો, આવું છે કે નથી તમે કોમેન્ટ કરો જી ને. આ પ્રણવભાઈ જો આ ખોટે ખોટું છે ને આપણને ખીજવે છે હો, એટલે આમાં તમે એવું કંઈ માનતા નહીં. આમ પ્રણવભાઈ આમ કરે છે. હવે આમાં તમને એવું લાગે છે કે નહીં, તમે જરા કોમેન્ટ કરજો. કારણ કે ઈ એમ કે મહિનોથી અહીંયા રોકાવા આવો, એના કરતાં ઈ લોકો અહીંયા રોકાવા આવે ને તો વધારે મજા આવે. આ બાબતે તમારું શું કેવું છે? શું કે ભાઈ બોલો. અરે મેં તમને આટલી બધી ટીપ આપી, તમે કેટલું કમાણા, તો તમે ફ્લાઇટમાં જાઓ ને, તમે ટ્રેનમાં કેમ આવતા નહીં હોય, બસમાં કેમ? હું કહી દઉં તમને. અરે ઈ તમે બધું કહો છો એ વાત બરોબર છે, પણ જે કમાતા હોય એ બધું વાપરી નાખશું તો પછી બધું ભેગું ક્યાંથી કરશું? વાપરવાનું થોડી છે. અરે આવા સમયમાં તો પૈસા વાપરવા જ પડે ને. તમે ક્યાંય જાઓ તો કઈ ખર્ચો થાય ને, અને તમે કમ્ફર્ટેબલ આવી શકો. આ તો તમે ગરમીમાં ટ્રેનમાં ને બસમાં હેરાન થઈ જશો. જોઈએ હાલો, હવે વેકેશન કરવાની છે ઈચ્છા તો કંઈક કરશું. કારણ કે હવે બધા છોકરાઓને બધાને મુંબઈ જવું છે, પ્રાચીને મુંબઈ જવું છે, આદ્યાને એના મામાના ઘરે જવું છે. તો હવે કેટલા દિવસ શું કરીએ, કેમ કરીએ, પ્રોગ્રામ કરીએ છીએ, તમે હવે ફટાફટ કોમેન્ટ કરો, વિડીયો લાઈક અને શેર કરો. પણ આપણી પાસે આટલી બધી સાડી છે તો હવે તારે પટોળાને શું કરવું છે? ધવલ, પટોળું હોય ને એ પટોળું જ કહેવાય અને સાડી હોય ને એ સાદી સાડી જ કહેવાય. આપણે જે સાડીઓ લીધી જ ને એ પટોળું ન કહેવાય. રેડી? અરે પણ આપણે વારાણસી ગયા હતા મિત્રો, અમે છે ને વારાણસી ગયા હતા, ત્યાંથી પ્રાચી માટે અમે 10-12 સાડીઓ લઈ આવ્યા છીએ. મોંઘી સાડીઓ એકદમ હેવીમાં લઈ આવ્યા છીએ. હવે પ્રાચીને પટોળા સાડી લેવી છે. હવે પટોળાની આપણે શું જરૂરિયાત છે? પટોળા સાડી ગમે ત્યારે પહેરાય અને મારી પાસે એક બી પટોળા સાડી નથી, એટલે મારે લેવી છે અને એના માટે મારે સ્પેશિયલ જવું છે પાટણ.
અરે તું મગજ આપણો ફરી ગયો છે કે અને હું? તમે એમાંય પાછી જો લાખ રૂપિયાની સાડી મને મળી જાય ને પટોળા સાડી તો આમ એના જેવી કોઈ મોજ ન આવે પણ તને એટલે ફિક્સ છે કે તારું લાખ રૂપિયાનો પટોળું? હા, લાખ સવા લાખ ગમે ઈ તમે કયો એટલા નહીં, પણ ઈ પટોળા સાડી આમ બી મોંઘી પણ આવે. આટલો મોંઘું પટોળા સાડીને શું કરવી તારે? મોંઘી જ હોય પટોળા સાડી, જેને કહેવાય કે પટોળું મોંઘું જ આવે. તમે કોઈ દી ભાવ સાંભળ્યા નહીં હોય? હવે આને મતલબ મિત્રો ખાલી સાડીમાં લાખ રૂપિયાનો ખર્ચો કરવો છે. અમે વારાણસી ગયા હતા ને 2 મહિના પહેલા, ત્યાંથી અમે એકદમ હેવીમાં હેવી સાડીઓ લઈ આવ્યા હતા પ્રાચી માટે પહેરવા માટે. હજી એમાંથી એકય સાડી એને પહેરી નથી અને ઉપરથી એને પટોળા સાડી લેવી છે. પણ વારાણસીની સાડીઓ હોય ઈ વારાણસીની સાડીઓ કહેવાય, અને જે પટોળા સાડી હોય પાટણથી મારે સ્પેશિયલી લેવી છે. વારાણસીની હોય બનારસી સાડી હોય. હા પણ એ ભલે બનારસી સાડી હોય એટલે હવે ફેમસ છે એટલે પાટણનું પટોળું એટલે કઈ લેવા જવું તો જરૂરી પાટણથી પટોળા તો લેવા જ પડે ને ધવલ. તમારી શું વાતો કરો તમે? એમ ન હોય. હવે પાટણના પટોળા ફેમસ છે તો મિત્રો તમારા કેટલાના ઘરની અંદર પાટણના પટોળા છે? બધાના ઘરે હશે પાટણના પટોળા. કોઈના ઘરમાં ન હોય. લાખ રૂપિયાનું પટોળું તો મારા હિસાબે કોઈના ઘરમાં ન હોય. મિત્રો જો તમારા ઘરમાં હોય ને તો એનો ફોટો પાડીને જરા કોમેન્ટમાં નાખજો એટલે મને ખબર પડે કે તમારા ઘરમાં છે. એમનેમ નો જીકે જીક કોમેન્ટ કરતા. કરીને તમે જીકે જીક નહીં કરતા, તમે સાચે સાચું કહેજો. અને લાખ રૂપિયાનું શું બધા પાસે હોય જ, ખાલી મારી પાસે જ નથી. હા તો નથી તો એમાં કઈ નવી નવાઈ એટલે મારે નથી. લેવું છે. એવી નવી નવાઈ ન કરવાની હોય નવી ખોટી. નવાઈની વાત નથી ધવલ. પટોળા સાડી હોવી જ જોઈએ અને બધા પાસે હોય જ. અને પણ એમ આપણા નહીં, પટેલના આપણે ઘરમાં તો હોય જ. પટેલના ઘરમાં ભલે હોય પણ ખોટો ખર્ચો ન કરાય. આજે આપણે ખર્ચો કરવો છે 1 લાખ રૂપિયાનો. જો એને તો હા પાડી. ઈ દીકરી છે એટલે દીકરીને તો તમે જેટલું સજાવો એટલું ઓછું છે. ઈ સમજ્યા તમે? બધી સજાવાની વાત ને બધી સજાવાની સાચી છે પણ મિત્રો મારા હિસાબે 1 લાખ રૂપિયાના પાટણના પટોળા ન લેવાય. ઈ ક્યાંય કામ ન લાગે. કદાચ એકવાર તમે પહેરો, બીજી વાર તો તમે પહેરો નહીં, 2 વાર તો તમે પહેરો. એવું કાંઈ નથી. કેટલી વાર પહેરે, પ્રસંગ આવે ને ત્યારે પટોળા સાડી પહેરવાની જોઈએ. અને આપણે જઈ આવીએ પાટણ એટલે આપણને થોડુંક ફરાઈ બી જાય ને પટોળા સાડી બી આવી જાય. એમ નહીં પણ તારે ફરવું ને લાખ રૂપિયાની હાડી લેવી ને એના સિવાય કાંઈ છે? એના સિવાયની વાત નહીં. આપણે હમણાં ક્યાંય ગયા જ નથી. છેલ્લે વારાણસી ગયા હતા, પછી આપણે ક્યાંય ગયા નથી. તો એટલે હવે ગયા નથી એટલે મિત્રો પ્રાચીને શું છે કે પાટણના પટોળા લેવાય કે પાટણ ફરી આવીએ ને લાખ રૂપિયાનું પટોળું લઈ આવીએ એટલે આપણે પછી અહીંયા છે ને સીધું પટોળું થઈ જાય કોરું આખું વાળમાં. કાંઈ કોરું ન થાય. તમે શું વાત, તો લોકોએ લીધા હશે તો બધા ટકુ થઈ ગયા હશે. પણ કોઈએ ન લીધું હોય આજ સુધી. મને નથી લાગતું કોઈ બધાના તમે જે જોઈ લો ને બધાના ઘરમાં છે. આપણને કોમેન્ટ આવશે ને એટલે તમને ખબર પડી જશે. હા એટલે તો પછી જોઈએ હાલો. તમને લેવડાવો. નહીં જોઈએ હાલો. આપણા આ વિડીયોની અંદર કેટલા લેડીઝના ઘરે છે ને પાટણના પટોળા મોંઘા માયલા છે ફટાફટ કોમેન્ટ કરજો. આ રિક્વાયરમેન્ટ છે કે નથી ખાલી તમે ઈ કયો ને. જો હોય તો આપણે લેવું, એમાં કઈ વાંધો નથી. પણ જો ન હોય તો નથી લેવું, એમાંય કોઈ શંકાને સ્થાન નથી. એટલે ફટાફટ તમે કોમેન્ટ કરો. બનતો હોય એટલો વિડીયો લાઈક કરો અને શેર કરો.